ઝારખંડ જીપીએસસી અને જીએસએસસી ની પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતાના આક્ષેપો વચ્ચે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના વિરોધમાં ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઝારખંડમાં પરીક્ષા પદ્ધતિમાં ગેરરીતિ અને અનિયમિતતાના વિરોધમાં એબીવીપીના કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા। આ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો છે। લાઠીચાર્જમાં કેટલીક વિદ્યાર્થીનીઓ સહિત કાર્યકરો ઘાયલ થયા હોવાના પણ દાવો કરવામાં આવ્યો છે। આ ઘટનાના વિરોધમાં એબીવીપી દ્વારા દેશવ્યાપી વિરોધના ભાગરૂપે ભરૂચમાં જીઈસી કોલોની સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કાર્યકરોએ ઝારખંડ સરકાર સામે વિરોધ નોંધાવી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલ કથિત પોલીસ દમનનો વિરોધ કર્યો હતો। એબીવીપીની માંગ છે કે જીપીએસસી અને જીએસએસસીની પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે તેમજ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઈ તપાસ કરવામાં આવે। વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધવામાં આવ્યો છે। નમસ્તે, માહિલ અનિલભાઈ તાજપરા, ભરૂચ નગર મંત્રી। આજરોજ 13 તારીખના દિવસે ભરૂચ નગરમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેનું મુખ્ય કારણ એ છે કે ઝારખંડ રાંચીમાં વિદ્યાર્થીઓ જ્યારે પેપર લીક મુદ્દે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમને પર લાઠીચાર્જ તથા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના લીધે આખા ઝારખંડમાંથી વિદ્યાર્થીઓ જ્યારે વિધાનસભા પર પહોંચ્યા ત્યારે તેમને રસ્તામાંથી જ ચિહ્નિત બસોમાંથી ગિરફતારી કરવામાં આવી, જેના લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આજરોજ વિદ્યાર્થી સંગઠન ભરૂચ નગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ।